પોકી ગયા આવી ગયું કેરાલુનું ગંજ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ. આપણે પોકી ગયા કેરાલુ ગંજ બજારમાં. તો મિત્રો આપણે પોકી ગયા છે કેરાલુ ગંજમાં. તો જુઓ આજે કેરાલુનું ગંજ કેટલી ચોખ્ખાઈ છે જુઓ. દેશી ભાષા મેં કહેવાય. આપણા પેઢીમાં રૂપ ભરવાનું છે. મજૂર આવી એટલે આપણે રૂપ ભરવાનું ચાલુ કરીએ. બોલો. મજૂર બોલાયા છી પણ મજૂર નું કોઈ ઠેકાણું નહીં હજી. હવે તાણે આપણે ગાડી ભરાય. હા હવે તારે ગાડી ભરાય ને ભાઈ ખાલી પાસા. ખાલી પાછા તો નહીં, ભાડું તો વધુ તો કોક તો કરશે. આ છે આપણી ગાડી બધું નહીં આવે તો અને આ છે આપણો વનરાજનો નંબર. કોઈ જરૂર પડે તો બોલાવજો. ગમે ત્યાં લઈ જાઓ. ચાલશે. તો આપણે હવે ગાડી લગાવી દીધી છે રૂ ભરવા માટે. જોઈ લો. હા ભાઈ રૂ ભરવાનું ક્યાં છે. રૂ ભરી દીધું અને બીજી જગ્યાએ રૂ ભરવા આવ્યા છો. અમે જ પી લીધી ચા. એ પડી જાખી મોય. એક ભાઈ આવ્યા છે એને બહુ ભૂખ લાગી. તમે બિસ્કુટ આલી છે ને ભાઈ. બહુ પૂછે છે બિસ્કુટ ખાઈ જજો હો. ચા પી રહ્યો છો. હેલો બિસ્કુટ લઈ જા. જો બહુ પૂછે દેવા ભાવ. ઊંઘ આવે છે ઊંઘ. ગાડી ભરાઈ ગઈ છે. આપણે નીકળવાનું છે સિદ્ધપુર. થોડી બાકી પ્રતિનોજી ડ્રાઈવર. ટાઈમ તો લગભગ ઘણો થઈ ગયો સાહેબ, પણ મોડું થઈ ગયું છે. હવે ગાડી ભરાઈ ગઈ છે. એક ભાઈ તો અત્યારે સડી રહ્યા. પોખરો બનાવ્યા ભાઈએ તો. જો ગાડી કેવી ભરી છે, પોખર જેવી કરી ભાઈએ તો. જો પોખરા જેવું બની મેલ્યું. જો ઊંચું ઊંચું. હવે ગાડી ભરાઈ ગઈ છે ને હવે આપણે નીકળવાનું છે. 9 વાગ્યા છે રાતના. સોન 47 થી છે. કેટલા થયા? 47 બતાવ તો. વિરમને પણ ફોન ફૂટી ગયો છે.
અને કટ કરીએ અમે ચેનલ બી બનાવીએ છીએ અને આ જુઓ તેનો જે લાયા રોઢું હવે બાંધવા માટે ટાઈમ મળે તો કોમેડી બી બનાવી દેવાની કોમ બી કરી લેવાનું ને મેળામાં જવું છે પણ જોઈએ ટાઈમ વધશે તો મેળામાં ફરી આવશું આપણે કાટકના મેળામાં જવાનું છે ને આપણે જવાનું ઓકે 3 જ વાગતા રાતના મેળામાં જવાનું જોવાનું 3 વાગે બંધ થઈ જાય યાર ના 24 કલાક વાળો મેળો હારે સિક્કુરનો મેળો બંધ થઈ જાય ના અરે 2 કલાક મેળો 24 કલાક વાળો મેળો છે એવું આવી જો તમે આવી ગયા તમે તો બતા એમ કોમેડી આવી જાય મોબાઈલ ને તો મિત્રો આપણે હવે ગાડી ભરીને નીકળી ગયા છીએ વાગવાનો ટાઈમ તો લગભગ કેટલા વાગ્યા 7:16 થઈ છે 7:16 થઈ છે આપણે 8:30 થઈ જાય જતા જતા અમારો ટાર્ગેટ એવો હતો કે લગભગ અમે 6 વાગે રિટર્ન થઈ જઈશું સિદ્ધપુર પણ થઈ ગયું એકચ્યુઅલી મોડું કે કેમ કે અમારે જે માર્કેટમાં તો એ થોડા લેટ આવ્યા એમને બીજી ગાડી ભરવાની હતી એના લીધે અમે થોડા લેટ પડી ગયા હવે ગાડી ભરેલ લગભગ નીકળી જવા ગાડી ખરાબ નીકળી ગઈ છે ગાડી ભરવા માટે કોઈ મજૂર હતા નહીં એટલે હું મોડું થઈ ગયું હવે આપણે મળીએ સિદ્ધપુર જઈને હવે આવી છે હું તો સારી હોટલા એટલે મેં ચા પીવું પછી બ્લોગ બનાવું જય માતાજી મિત્રો આપણે આવી ગયા સિદ્ધપુર હવે ગાડી ખાલી કરવા હવે પહોંચી ગયા છે મેં બી ગાડી ઊભી રાખી છે ભાઈ ફોન કર્યો છે તો પેટીવાળાને ફોન કર્યો છે મજૂર લઈને આવી જો કે ગાડી ખાલી કરી હા હલો આપણે આવી ગયા અલ્યા કઈ નો આપો દો મિનિટ હું આવું ભગવતી તો મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે હેલ્યા છે હવે ઘેર તો હવે રોટલા ભેળા થઈએ અને વાગ્યા છે જેટલા 5 વાગ્યા છે 9:17 હવે જઈએ ઘેર 15 પૂછે થયો હવે ગાડી ચલાવી